આજથી થોડાક દિવસ પહેલા સુરેન્દ્રનગરના સુદામણા ગામે આમ આદમી પાર્ટીની ખેડૂત મહાપંચાયત યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો છે તે આસપાસના જિલ્લાઓના પહોંચ્યા હતા. ત્યારે એક કથિત ઓડિયો સામે આવ્યો છે, જેમાં અમરેલી ભાજપના નેતા સામે ગંભીર આરોપો થઈ રહ્યા છે. જેમાં જે ખેડૂત છે તે આમ આદમી પાર્ટીની સભામાં પહોંચ્યા હતા, તે દરમિયાન ભાજપ નેતાએ ખેડૂતને ગાળો ભાંડી હોય તેવા આરોપો સામે આવી રહ્યા છે અને આને જ કારણે રાજકારણ ગરમાયું છે. આ મામલે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી અને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની પ્રતિક્રિયા સામે આવી છે. શું આરોપ તેઓ કરી રહ્યા છે, વિગતે વાત કરી. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. આજથી થોડાક દિવસ પહેલા કરદા તેમજ હળદર ગામમાં જે પથ્થરમારો થયો હતો અને ત્યારબાદ પોલીસે ખેડૂત પર જે લાઠીચાર્જ કર્યો તેના વિરોધમાં સુદામણા ગામ ખાતે ખેડૂત મહાપંચાયત યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં સુરેન્દ્રનગર સહિત આસપાસના જિલ્લાઓના ખેડૂતો છે તે ઉમટી પડ્યા હતા. ત્યારે હવે આ સભા પૂર્ણ થયા બાદ ભાજપના નેતાનો એક કથિત ઓડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એવી વાત સામે આવી રહી છે કે અમરેલીના તાલુકા પંચાયતના પ્રમુખ દ્વારા એક જે દલિત સમાજના વ્યક્તિ છે તેઓ આમ આદમી પાર્ટીની સભામાં ગયા હતા, તેને લઈને ગાળો ભાંડી છે, અપશબ્દો બોલ્યા છે, તે પ્રકારના આરોપો સામે આવ્યા છે. તેના જ કારણે રાજકારણ ગરમાયું છે. આ ઘટના બાદ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે આ બાબતે પોતાનો રોષ વ્યક્ત કર્યો છે અને કહ્યું છે કે આ પ્રકારે દલિત સમાજના વ્યક્તિનું અપમાન કરવું યોગ્ય નથી, ગેરબંધારણીય બાબત છે, જેમાં આ પ્રકારના કૃત્ય કરનારનો વરઘોડો કાઢવો જોઈએ તેવી વાત ઈશુદાન ગઢવીએ પોતાના નિવેદનમાં કરી છે. અને તેમણે કહ્યું છે કે જોઈએ ગૃહમંત્રી અને મુખ્યમંત્રી આવા જે માનસિકતા ધરાવતા લોકો છે દલિત વિરોધી, તેમની સામે શું પગલાં લે છે. પહેલાં તો સાંભળી લો શું કહી રહ્યા છે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી. તેમને ભાજપના એક હોદ્દેદારનો દલિત સમાજના એક નાગરિકને ગાળો ભાંડતો ઓડિયો સાંભળ્યો, રૂવાટા ઊભા થઈ જાય. આ રીતે આટલો અહંકાર ભાજપ વાળાઓ તમને કે અરવિંદ કેજરીવાલજીની સભામાં કેમ તમે ગયા, શું કામ ગયા? એનો અર્થ એ થયો આ ઓડિયો ઉપરથી કે ભાજપના તમામ નેતાઓ, ભાજપ આખી પાર્ટી દલિત વિરોધી માનસિકતા ધરાવે છે. દલિતોને, આદિવાસી સમાજને, ખેડૂતોને, વંચિતોને, શોષિતોને ભાજપ ગુલામ સમજે છે. ભાજપ હવે માનતી થઈ ગઈ 30 વર્ષથી અમારી શાસન છે, કોઈ અમને હટાવી નથી શકતું. એટલે આ બધી પ્રજા છે, રૈયત છે, ગરીબો છે, ખેડૂતો છે, દલિતો છે, આદિવાસીઓ છે, એ બધાય અમારા ગુલામ છે. એટલું નહીં, તમે જુઓ ખેડૂતો ઉપર અત્યાચાર થયું, ભાજપનો એક પણ નેતા ખેડૂતનો ખ ન બોલી શક્યો. શું કામ? એની તાકાત નથી. ભાજપનો ખેડૂત સમાજનો નેતા હોય, કોળી સમાજનો નેતા હોય, દલિત સમાજનો નેતા હોય, આદિવાસી સમાજનો નેતા હોય, ઠાકોર સમાજનો નેતા, તમામ જે પણ સમાજના ભાજપના નેતાઓ છે એ પણ ભાજપની પાર્ટીના ગુલામ બની ગયા છે. આજે તમે દલિત સમાજ ઉપર આટલા મોટા તમે રૂવાટા ઉભા થઈ જાય એ રીતે આ નેતા બેફામ ગાળો ભાંડે છે અને એવી રીતે કહે છે કે તમારી હિંમત કેમ થઈ મારા ગામમાંથી તમારે નીકળવાની. આ કેટલું વરવી વાસંત. અંગ્રેજોને પણ આટલો અહંકાર નહોતો. અંગ્રેજો કરતા પણ બદતર રાવણ જેવી માનસિકતા જો ધરાવતી હોય તો આ પાર્ટી ક્યારેય ગુજરાતની જનતા, ખમીરવંતી જનતા જે પોતે આઝાદ ભારતમાં જીવે છે, ક્યારેય સહન નહીં કરી શકે. એ તમામ સમાજ હોય, ભાજપના આ નેતાઓની માનસિકતા, ભાજપ પાર્ટીની માનસિકતા આ ક્યારેય ખમીરવંતી ગુજરાતની પ્રજા સહન નહીં કરે. આજે આમ આદમી પાર્ટી છે એ અલગ અલગ જિલ્લાઓમાં આ અંગે પોલીસ ફરિયાદ પણ કરશે. પરંતુ મને એ પણ કહેવું છે કે ચમરબંધી નેતા જેવું કહેતા હતા, ચમરબંધીને છોડવામાં નહીં આવે અને એક નિર્દોષ દીકરીની રાત્રે 12 વાગે સરઘસ કાઢનાર નેતા એ આ અમરેલીના ભાજપના નેતાનું સરઘસ કાઢી શકવાની તાકાત ધરાવશે. જો નહીં કાઢે તો એનો મતલબ એ થયો કે એ બધા ભાજપના મુખ્યમંત્રીઓ, ગૃહમંત્રીઓ, આખી પાર્ટી છે એ દલિત વિરોધી માનસિકતા ધરાવે છે. એ સાબિત થશે જો સરઘસ નહીં કાઢે તો. અને એટલું નહીં, ભાજપ પાર્ટી આદિવાસી સમાજનો કોઈ અવાજ ઉઠાવે તો જેલમાં નાખી દો, પોલીસથી અત્યાચાર કરાવડાવે. જેમ દુર્યોધન છે
એ દ્રૌપદીજીના ચીરહરણ ભર બજારમાં કર્યું હતું, એ જ રીતે અત્યારે આબરૂના ભાજપે જનતાની આબરૂના લીરે લીડા ઉડાવવાનું શરૂ કર્યું છે. ગુજરાતની જનતાએ જાગવાનું છે, તમામ સમાજોએ જાગવાનું છે. અને તમામ સમાજના જુઓ, ભાજપના નેતા હોય, ભાજપના માત્ર દલ્લા બની ગયા છે. ભાજપની વિરુદ્ધ કોઈ બની નહીં શકે. આજે ખૂબ ખેડૂતો નારાજ છે, ખેડૂતો પર ખૂબ લાઠીઓ વર્ષાવી. એક ભાજપનો સાંસદ, ધારાસભ્ય, મંત્રી ખેડૂતનો એ બોલી શક્યો હોય કે ખેડૂતો પર અત્યાચાર થાય, ખોટું થયું છે, દેખાડ. એટલે આ બહુ સ્પષ્ટ થાય છે કે ખમીરવંતી ગુજરાતની પ્રજા ભાજપની આ ગુલામી ક્યારે સહન નહીં કરે. આપે સાંભળ્યા હતા આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ યશોદાન ગઢવી. તેઓ આકરા પાણીએ જોવા મળ્યા છે, પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો છે. આ મામલે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની પણ પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેઓ કહી રહ્યા છે અમરેલી તાલુકા ભાજપના પ્રમુખની ગુંડાગીરી. અમરેલી તાલુકાના ગામડામાંથી જે ખેડૂતો ગઈકાલે અરવિંદ કેજરીવાલની જનસભામાં ગયા હતા, તેઓને અત્યંત ખરાબ ગાળો આપી, જાનથી મારી નાખવાની ધમકી આપી, દલિત સમાજના વ્યક્તિ વિરુદ્ધ ગેરબંધારણીય શબ્દ વાપરીને તેઓને ધમકી આપવામાં આવી છે. શું જનતાએ હવે વિરોધ પક્ષની સભામાં જવા માટે પણ ભાજપના ગુંડાઓની પરમિશન લેવી પડશે? અમરેલી ભાજપ તાલુકા પ્રમુખની ગુંડાગીરી બિલકુલ ચલાવી લેવાય નહીં. આમ આદમી પાર્ટી હલકા કૃત્યનો વિરોધ કરે છે. તે પ્રકારે બંને નેતાઓએ પોતાની આખરી પ્રતિક્રિયા આપીને અમે આ મામલે જે ઘટનાક્રમ બન્યો છે, જેમાં ભાજપના તાલુકા પંચાયતના પ્રમુખ સામે જે આરોપ લાગી રહ્યા છે, તે મામલે અમે તેમનો પણ સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેઓએ ફોન ના ઉપાડતા કોઈ સંપર્ક થઈ શક્યો નથી. તેમનો પણ પક્ષ મૂકવાનો હતો કે ખરેખર જે કથિત ઓડિયો વાયરલ થઈ રહ્યો છે તેમનો છે કે કેમ, એ સૌથી મોટો સવાલ છે. પરંતુ તેમનો કોઈ સંપર્ક ના થઈ શક્યો હોવાથી હાલ આરોપ પ્રત્યે આરોપનો દોર જોવા મળી રહ્યો છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો.